નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ। આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા માંગીશ કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે એપ્લાય કરશે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરશે પોર્ટલ ઉપર જઈને, તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને એક મહત્વપૂર્ણ સૂચના આપું છું કે તેમાં કોલેજ સ્ટાર્ટિંગ ડેટ અને કોલેજ એન્ડિંગ ડેટ આ બે વસ્તુ જે છે તે ફરજિયાત ત્યાં માંગશે અને વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થશે, મૂંઝવણમાં આવશે કે ત્યાં શું લખવાનું। તો ફેકલ્ટી ઓફ કોમર્સ હોય કે અધર કોઈ પણ ફેકલ્ટી હોય તો દરેક એમએસ યુનિવર્સિટીના દરેક ફેકલ્ટીના દરેક વર્ષના વિદ્યાર્થીઓને જાણ કરવા માંગુ છું કે ડિજિટલ ગુજરાતનું ફોર્મ જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આ બે વિગત પૂછે। પહેલી વિગત કે કોલેજ સ્ટાર્ટિંગ ડેટ શું છે, તો ત્યારે તમારે ત્યાં લખવાનું 1 જુલાઈ, 1 જુલાઈ 7મો મહિનો અને વર્ષ 2025, 1/7/2025 તમારે ત્યાં લખવાનું રહેશે। એના પછી કોલેજ એન્ડ ડેટની વાત કરું કે અંતિમ તારીખ કઈ કોલેજ સમાપ્ત થવાની, તો એમાં તમારે લખવાનું એન્ડ ડેટમાં 30 જૂન 2026 આવતા વર્ષની, એટલે કે 30 જૂન છઠ્ઠો મહિનો અને વર્ષ 2025 આ તમારે લખવાનું રહેશે। તેમાં આ મહત્વપૂર્ણની જે સૂચના છે અને માહિતી છે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આપી રહ્યો છું, કારણ કે આના માટે તમે લોકો કન્ફ્યુઝ થશો, મૂંઝવણમાં પણ આવશો। તો આ જે વિગત છે, આનું જે આન્સર છે આ વિડીયોના થ્રુ મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આપ્યો છે। દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવા વિનંતી, જેથી અન્ય જે એસસી એસટી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે લોકો જ્યારે ફોર્મ એપ્લાય કરે ડિજિટલ ગુજરાતનું તો આ માહિતી ત્યાં એ લોકો લખી શકે। નમસ્કાર।